નમસ્કાર, વીટીવીની ખાસ રજૂઆત જનમત એક્સપ્રેસ 2024માં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. જનમત એક્સપ્રેસ આજે ફરવાની છે છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં અને એને અંતર્ગત જેટલી પણ વિધાનસભા વિસ્તાર આવે છે એ મોસ્ટ ઓફ આપણે કવર કરવાની કોશિશ કરીશું. ત્યાંના સ્થાનિક મુદ્દા શું છે, ત્યાંના લોકો શું અત્યારે જયારે ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે પોતાના પ્રતિનિધિ પાસેથી શું અપેક્ષા રાખી રહ્યા છે. હવે શિડ્યુલ ટ્રાઇબ્સ આરક્ષિત આ બેઠક છે ત્યારે અહીંયા જ્ઞાતિ જાતિનું રાજકારણ કેવું હોય છે એ પણ જાણવાનો પ્રયત્ન કરીશું અને ખાસ તો મતદારોનો મિજાજ કેવો છે એ જાણવાનો પ્રયત્ન કરીશું આ જનમત એક્સપ્રેસમાં. છોટાઉદેપુર લોકસભા મત વિસ્તાર કે જે પહેલા કોંગ્રેસનો ગઢ હતો પણ 2014થી સતત ભાજપ જીતતું આવ્યું છે ત્યારે જનમત એક્સપ્રેસ સૌથી પહેલા પહોંચી છોટાઉદેપુર લોકસભા અંતર્ગત આવતી પાદરા વિધાનસભા બેઠક પર, જ્યાં ગામના મુખ્ય દરવાજા પર કેટલાક રિક્ષા ચાલકો મળી ગયા. રિક્ષા ચાલકો અને અહીંના સામાન્ય નાગરિકો પણ આપણને મળ્યા છે તો એમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું. સીએનજીનો ભાવ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે, બરાબર, તો ઘરનું બજેટ કેટલું ખોરવાયું છે? બહુ ઘરનું બજેટ તો સાહેબ ખોરવાય છે. અમારા ધંધા હમણાં છે નહીં, ગેસના ભાવ વધ્યા કરે છે ને ધંધામાં હમણાં ડિફરન્સ પડે છે. કોઈ ધંધો થતો નહીં હમણાં ને અહીં કરાવીએ છીએ અમે, ધીમે ધીમે ચલાયા કરીએ છીએ ગુજરાન અમારું. જયારે ભાવ વધે ત્યારે અમે જોતા પણ હોઈએ છીએ કે ભાઈ રિક્ષા ચાલકો માંગ પણ કરતા હોય છે કે ભાઈ ભાવ કાં તો ઓછા કરો કાં તો કંઈક અમને વધારો કરવાની પરમિશન આપો, કારણ કે એક ચોક્કસ ભાવ તમારો નક્કી હોય છે. ત્યારે એ વખતે એક રિક્ષા ચાલકની શું લાગણી હોય છે? સર આમાં ભાવ વધે છે પણ ઉપરથી વધે તો અમે કશું કહી નહીં શકતા. અમે અમારું ચાલ્યા કરે છે ગુજરાન, પણ ધંધો એટલે મુશ્કેલી પણ અનુભવી રહ્યા છે કારણ કે કૂદકે ને ભૂસકે જે રીતે ભાવ વધી રહ્યા છે. હવે જયારે લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે, સૌથી પહેલા તો મને એ કહો કે ભાઈ પાદરા કેટલું બદલાયું છે છેલ્લા 10 વર્ષમાં? પાદરામાં તો કશું બદલાવ આવ્યો નથી. પાદરાનું બદલવાનું બધું કરે છે પણ કશું થતું નથી. આ બધા નેતાઓ, રાજકારણ વાળાઓ બધા એ કર્યા કરે છે પણ કોઈ બદલાવ લાવતા નથી. તો નેતા આવે છે ખરા? નેતાઓ આવે પણ અહીં કેવું આઈને જતા રહે, કશું કરતા જ નથી. તો અહીંના લોકો એ પ્રતિભાવ આપી રહ્યા છે કે નેતા આવે છે ખરા પણ જે મુદ્દા વિકાસના જે છે એ હજુ પણ અહીંયા ક્યાંક ને ક્યાંક વણ ઉકેલાયેલા છે અને ક્યારે ઉકેલાશે તેની રાહ એનો મતદાર જોઈ રહ્યો છે. રિક્ષા ચાલકોની તકલીફો સાંભળી અને ત્યાંથી અમે બસ સ્ટેન્ડ પહોંચ્યા. જ્યાં કેટલાક સ્થાનિક લોકો અમને મળી ગયા, તેમને શું કહ્યું આવો સાંભળીએ. ડેવલપમેન્ટની વાત થતી હોય, ડેવલપમેન્ટનો મુદ્દો ઇલેક્શનમાં ચર્ચાતો હોય, ત્યારે એક યુવાન તરીકે શું તમે અપેક્ષા રાખી રહ્યા છો? ડેવલપમેન્ટ સારું હોવું જોઈએ, શિક્ષણનું બધું સારું હોવું જોઈએ, બધું. પાદરામાં યુવાન માટે કોઈ તક તમને દેખાય છે કે ભાઈ રોજગારી છે અથવા તો તમને સારી ઓપોર્ચ્યુનિટી, એવું ખરું કે ભાઈ તમારે વડોદરા જ જવું પડે? બધું એવું જ નોર્મલ છે. હા, ના એવી નહીં. અહીંથી અમે આગળ વધ્યા ત્યાં અમને એક વડીલ મળ્યા જેમને મુદ્રા લોનને લઈને કેવો અનુભવ રહ્યો તે વિશે જણાવ્યું. 2 વર્ષથી લોન લીધી, 2 વખત લોન લઈને 2 વખત પૈસા ભરી દીધા. ત્યાર પછી હું લેવા ગયો તો મને કહે 60 વર્ષની ઉંમર થઈ ગઈ એટલે લોન નહીં મળે તમને. મારું ખાતું એના કેરેલા બેંકમાં ચાલે છે. એક 300 રૂપિયા, હા હું કહું છું મારી ભૂલ બી છે, એમાં કબૂલ કરું. 300 રૂપિયા મારાથી લેટ ભરાયા, એમાં આ લોકોએ 60 વર્ષની ઉંમરનો ગારો કર્યો. વૃદ્ધની વેદના અને પ્રશ્ન ખૂબ મહત્વનો છે જેનું સમાધાન થવું જોઈએ. જો કે અહીં જ અમને બીજા એક ફ્રૂટના વેપાર કરતા લારી ધારક મળ્યા જેમણે યોજનાને લઈને ખુશી વ્યક્ત કરી. બહુ સારામાં સારો લાભ મળ્યો છે અમને અને પોતાનું અમને પેલા ઘેર હતા માટીના હતા, અત્યારે ભાજપ સરકાર આવ્યા પછી અમને 3.5 લાખ રૂપિયા એમને આલ્યા અને પોતાનું અમારું ઘેર બની ગયું. પહેલા કાચા હતા, અત્યારે પાકા થઈ ગયા છે અને સારામાં સારું અમારું ચાલે છે. અને લારીની અંદર અમને પહેલા 10,000 રૂપિયા આલ્યા નગરપાલિકાએ, અત્યારે 20,000 રૂપિયા આલે છે. પહેલા 50,000ની લોન લીધેલી અમે, એમાં તો કેરાણામાંથી ભરીએ છીએ અને સારું ચાલે છે અમારું. લારી ધારકની વાત સાંભળી ત્યાં અમને 2 મહિલાઓ મળી ગઈ જેમણે પોતાની સ્થિતિ અંગે વાત કરી. એટલે અત્યારની પાદરાની મહિલા માટે તો બધું સારું જ છે. અત્યારે માટે અને સારું કામ કાર્ય થાય છે. લોકસભાની, વિધાનસભાની દરેકમાં અમે મતદાન માટે જઈએ જ છે અને સારું જ છે.
એક મહિલા તરીકે મહિલાઓનું સુરક્ષિત છે, મહિલાઓને અહીંયા આગળ સારી એવી એ છે એમની માટે. પાદરામાં સારું છે, સારું છે. પાદરા વિધાનસભા મતવિસ્તાર જે છોટાઉદેપુર લોકસભા મતવિસ્તાર અંતર્ગત આવે છે અને અહીંયા જનમત ફરી અને લોકોનો મત જાણ્યો. કેન્દ્રીય યોજનાઓનો લાભ કેટલો મળ્યો એ અહીંયા આપણે જાણવાનો પ્રયત્ન કર્યો. હવે આ જનમત આગળ વધશે અન્ય વિધાનસભા વિસ્તાર તરફ. પાદરાથી અમે આગળ વધ્યા અને ગ્રામ્ય વિસ્તારોમાં ફર્યા. તો એક ગામ રસ્તામાં આવ્યું, ત્યાં અમે ગ્રામજનો પાસેથી ઇલેક્શનના માહોલ અંગે વાત કરી. અમારી આશા એવી છે કે ગામના જે કામો છે એ થાય છે જ, પણ એનાથી પણ સારું થાય એવી અપેક્ષા રાખીએ. જે સ્કીમો બાકી છે અને જે લાભ નથી મળ્યા ગામમાં લોકોને એ પણ લાભ મળે એવી આશા રાખીએ છીએ. અને ગામમાં લોકો સુખી થાય. બીજી કંઈક જે સ્કીમો મળતી હોય, જે ઘરો લોકોને બાકી છે એ ઘર પણ અલગ બધા મળી જાય. અને જે ગરીબ વર્ગ છે ખેતીમાં એમને સારા પૈસા મળે એ માટે કંઈક થાય તો સારું રહે. ગામને એક વડીલ પાસેથી નેતાઓ ગ્રામ્ય વિસ્તારોમાં આવે છે કે નહીં તેવું પૂછતા શું કહ્યું, આવો સાંભળીએ. પણ અત્યારે તો ઘણું બદલાઈ ગયું. દરાપરા બહુ સરસ થઈ ગયું અત્યારે અમારે, પહેલામાં અને અત્યારમાં ઘણો ફેર પડી ગયો. ઘણો ફેર છે, ઘણો ફેર છે. પહેલામાં અને અત્યારમાં ઘણો ફેર છે એમ. હા, સરકારી કામ સારું છે અત્યારે ગામમાં પહેલાના કરતા. પહેલા પરિસ્થિતિમાં તો જરા આમ તેમ બધું ચાલ્યા કરતું, શરમ ચાલતી, પણ હવે બહુ સરસ ચાલે. ચૂંટણી પ્રચારમાં આવે પણ પછી નહીં દેખાવાનું એવી વાત કહી. ગામને અન્ય ગ્રામજન મળ્યા જેમને ત્યાંની સ્થાનિક મુશ્કેલી અંગે વાત કહી. સમસ્યા એ છે કે અમારે પેલા પાદરાની ગટરની લાઈન છે ને, એનું ગંધાતું પાણી બધું ગટરનું અમારે તળાવમાં આવે છે. ને એ તળાવનું પાણી અમારે પીએ બધા જાનવર તે બીમાર પડે છે. એના કારણે અમને બી તકલીફ પડે. હા, રજૂઆત તો કરવાની ને. અહીંના સ્થાનિક પ્રશ્નો સાંભળી અમે ડભોઈ વિધાનસભા તરફ આગળ વધી રહ્યા હતા ત્યાં રસ્તામાં પ્રમુખ સ્વામીનું જન્મસ્થાન ચાણસદ ગામ આવ્યું. ગામની બહાર ચૂંટણી બહિષ્કારનું બેનર લાગ્યું હતું. ત્યારે કારણ જાણવા અમે ગામમાં ગયા. કેટલી જમીન ગઈ કાકા? 73 ગુઠા. 73 ગુઠા. તો વળતર મળ્યું તમને? એ મમતા બેનર્જી વખત જે મળ્યું એ સાહેબ મળ્યું હતું, બાકી કશું નથી મળ્યું. અત્યાર પછીનું કઈ જ મળ્યું નહીં. અચ્છા, તો રજૂઆત કરી હતી? રજૂઆત તો ઘણી અને વકીલ કેસ મૂકેલા જ છે અમે. એમને કહ્યું કે ભાલીની હરોળમાં તમને પૈસા અપાઈશું, હસમુખ ભટ્ટે કહ્યું હતું, પણ મળ્યા નથી. કશું મળ્યું નહીં. બરાબર. હવે ઇલેક્શન આવે છે ને લોકસભાનું, એ બહિષ્કાર છે, ચૂંટણી બહિષ્કાર. તો ચૂંટણી બહિષ્કારના બોર્ડ બહાર માર્યા છે, બેનર લગાયા છે, તો કોઈ નેતાએ નોંધ લીધી ખરી કે નથી લીધી? કોઈ નેતાએ નોંધ લેવા આવ્યો નથી હજુ સુધી. ખેડૂતોની વેદના સાંભળી જનમત આગળ વધી અને ડભોઈ વિધાનસભા બેઠક પર પહોંચી. ત્યાં એક સ્થાનિક મળ્યા, તેમણે ડભોઈના વિકાસ અંગે શું કહ્યું, આવો સાંભળીએ. સારો વિકાસ છે, વિકાસ ચાલુ છે હમણાં. અચ્છા, હવે લોકસભા ઇલેક્શન આવે છે, બરાબર, તો નેતા આ તરફ આંટા મારે, તમારી વચ્ચે આવે એવું ખરું? હા, ચૂંટણી આવે એટલે બધા આવવાના તો ખરા ને યાર. ના, પછી બી આવશે. બરાબર. તો એક મતદાર તરીકે કયા મુદ્દાને જોઈને તમે મત આપશો? દરેક માણસનો વિકાસ થવો જોઈએ. ડભોઈનો વિકાસ પહેલો થવો જોઈએ. ડભોઈમાં જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એરિયા કરો, જેથી લોકો વાઘોડિયા ના જવું પડે. નાના નાના માણસો, કોઈ બી માણસો એને જીવી શકે. આજુબાજુ ગામડાના પ્રજા છે એને બહુ તકલીફ પડે છે. વાઘોડિયા જાય, પોર જાય છે, એના જગ્યાએ ડભોઈમાં તો થોડો વિકાસ થાય તો સારું ભાઈ, બીજું તો શું કરીએ. આગળ વધ્યા અને એક વેપારી પાસેથી ડભોઈમાં વેપારની સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો. જે કામ કરે તેવા નેતાની અપેક્ષા રાખીએ. અને આજના સમયમાં નેતા કામ કરે છે અત્યારના પરિપ્રેક્ષ્યમાં શું લાગે? અમારા બાજુ તો કામ કરે જ છે, કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ પ્રોબ્લેમ નથી. વેપાર ધંધા કેવા? વેપાર ધંધા મંદા છે. બરાબર.
હા. માની લો 10 વર્ષની કમ્પેરિઝન કરીએ તો ત્યારની અને અત્યારની એ કેવી છે હમ. એ સ્થિતિ કેવી? હમણાં સ્થિતિ બહુ ખરાબ છે વેપારીઓની તો ઘણા બધા મંદા છે. તો એના માટે અપેક્ષા તો રાખી શકો ને તમે કે ભાઈ એવું કંઈક કરવામાં આવે કે જેથી કરીને ફરી એકવાર વેપાર ધંધાનો ભાવ વધે? ના, એ તો એ લોકો વિચારશે જ ને, એનો તો વિચારશે જ ને. જયારે અમે ચૂંટીને લાવીશું તો વિચારશે તો ખરા ને વેપારોનો. વેપારીઓ માટે સારો વેપાર ડભોઈમાં હોવાની તેમણે વાત કરી. ત્યાં એક નાગરિકને નેતાઓ કેવા હોવા જોઈએ તે પૂછ્યું ત્યારે શું કહ્યું તમે ખુદ સાંભળો. અમારા છોટાઉદેપુર મત વિસ્તારમાં જે જસુભાઈ રાઠવા કરીને આવ્યા છે, નવયુવાન છે. અમારા ડભોઈને સારામાં સારા વિકાસના કાર્યો આપ્યા છે ભાજપ સરકારે ને નરેન્દ્ર મોદી સરકારે. અમને ગામડોની અંદર વિધવાઓને પેન્શન આપ્યા, વૃદ્ધાઓને પેન્શન આપ્યા, પછી મકાન સહાયો આપી, આરસીસી રોડ આપ્યા, બ્લોક આપ્યા, પેવર બ્લોક, રોડ, રસ્તા બધું જ અમને સારું આપ્યું છે. અને કિસાનોને 2,000 રૂપિયા પણ 4 મહિને આપે છે. એટલે સારામાં સારી સરકાર છે, અમને કોઈ બીજી અગવડ નથી. જનમત ડભોઈમાં ફરી રહી હતી. ત્યાં એક વડીલ મળ્યા જેમણે પ્રાઇવેટ નોકરી કરતા નોકરિયાતોને કેવી વિડંબણાઓ છે તે જણાવ્યું. ડભોઈ તાલુકામાં પ્રાઇવેટ નોકરિયાત વર્ગની કેવી સ્થિતિ છે અને કેવો સંઘર્ષ? અહીંયા તો કોઈ એવું પ્રાઇવેટમાં કોઈ એવી જોબ નથી કોઈને, કારણ કે એના માટે લોકોને બરોડા જવું પડતું હોય છે, હાલોલ કાલ જીઆઈડીસી વાઘોડિયા એમાં જવું પડતું હોય છે. અહીંયા તો કોઈ એવું ફેક્ટરી એવી કોઈ મોટી છે નહીં કોઈ. તો એ નોકરિયાત વર્ગના એ જે પ્રાઇવેટમાંથી જોબ કરે છે એના પડકારો કેવા છે? પડકારો તો કેવાય, એ કોન્ટ્રાક્ટ બેઝ વાળા હોય એટલે એમને તો કામ હોય એટલા રાખે, ના હોય એ દિવસે ના રાખે. એમનો જે રોજ હોય એ ફિક્સ હોય એ જ આપે. એથી બીજું કંપનીના જે એમ્પ્લોઈઝને મળવું જોઈએ યુનિયનના હોદ્દેદાર પ્રમાણે એમ્પ્લોઈઝ, એ તો એમને હક મળતો જ નથી ને. અહીંયા ખાનગી નોકરિયાતની સ્થિતિ દયનીય છે. અહીં જ બીજા એક સામાન્ય મતદાર મળ્યા જેમણે પણ હૈયા વરાળ કાઢી. રોજગારીમાં તો એવું છે કે કોલેજ કરેલો છોકરો હોય, ભણેલો ગમે એટલો, અને અભણ હોય તો કંપનીની અંદર પગાર, પ્રાઇવેટ કંપનીઓ છે અત્યારે પગાર 10-15 હજાર હોય. હવે 15,000માં એવો ભણેલો એનો કેવું થાય ને? અભણ માણસને કેવું ઘર ચલાવવાનું અઘરું પડે. બહુ વિકટ પરિસ્થિતિ છે. ના, રોજગારી સર્જન નહીં. અહીં જેડીસી નહીં બહુ ઉઠાવે બધું એવું છે. હવે ખબર નહીં, આ ખ્યાલ ના આવે ને આપણે તો ઉપરના લેવલની વાત. હા, પરિસ્થિતિ આવી જ છે. જનમત એક્સપ્રેસ છોટાઉદેપુર લોકસભા અંતર્ગત આવતી ડભોઈ વિધાનસભા વિસ્તારમાં ફરી અને ત્યાંના મતદારોનો મિજાજ જાણવાનો આપણે પ્રયત્ન કર્યો. મિશ્ર પ્રતિસાદ મળ્યા. કેટલા કહી રહ્યા છે કે ભાઈ નેતા આવી રહ્યા છે, કેટલા કહી રહ્યા છે કે હજુ પણ જે પ્રશ્નો ઉઠાવવા જોઈએ એ પ્રશ્નો નથી ઉઠી રહ્યા. અને ખાસ કરીને જે પ્રાઇવેટ કર્મચારી છે, નોકરી કરતો એ વર્ગ છે, એ લોકોની સ્થિતિ અહીંયા ખૂબ જ દયનીય જોવા મળી. હવે આ જનમત આગળ વધશે અન્ય વિધાનસભા વિસ્તાર તરફ. ડભોઈથી જનમત આગળ વધી સંખેડા તરફ. સંખેડા યુનિક ફર્નિચર માટે જાણીતું સેન્ટર છે. સંખેડાના ફર્નિચરની દેશ દુનિયામાં માંગ રહે છે. ત્યારે એક વેપારી પાસેથી હાલની સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો. ચાલે, સમય સાથે સારો ચાલે થોડો, અને ચાલતો આવ્યો છે. અને અત્યારે થોડું ડીમ છે પણ ટૂંક સમયમાં પાછું વધારે ચાલુ થઈ જશે. પહેલા પડકાર હતો કે અત્યારે પડકાર લાગે? અત્યારે થોડું એટલું બધું પડકાર નથી, પણ એમ ચાલે છે, બધાનું સારી રીતે ચાલે છે અત્યારે. તો ક્યાંક એવું છે કે ભાઈ આ સંખેડાનો ફર્નિચરનો જે આખો વેપાર છે, ઝૂલા, જે તમને બીજે ક્યાંય જોવા ના મળે? હા, એ વાત છે. સંખેડામાં ફેમસ છે અને વર્ષોથી ચાલે છે, ને આ વસ્તુ બીજી શકે બની બી નહીં શકે. અહીં અમે વધુ એક વેપારી સાથે સ્થિતિનો તાગ મેળવવાની કોશિશ કરી તો સત્ય હકીકત સાંભળી અમે પણ ચોંકી ગયા. અત્યારે જે રીતે સમય આગળ વધી રહ્યો છે, ટેકનોલોજી પણ ખૂબ વિકસી છે, ત્યારે આ સંખેડાનો જે બિઝનેસ છે, જે વંશ પરંપરાગત ચાલતો આવે છે, ત્યારે એવું લાગી રહ્યું છે કે આ બિઝનેસને વેગ મળવો જોઈએ. વેગ મળી રહ્યો છે કે નથી મળી રહ્યો? કોઈ વસ્તુ અત્યારે મળી નથી રહી. સરકાર તરફથી જે ગરવી ગુજરાતી તરીકે અમને બધું ફર્નિચર લઈ જતા હતા અહીંયાથી, અને એ લોકો વેચાણ કરતા હતા ગુજરીની અંદર. આજે અમને ટેકઅપ કોઈ જાતનું નથી. અમને આજે છેલ્લા 15 વર્ષથી કોઈ જાતનું અમને સરકારી લાભ કે કોઈ જાતનું અમને કંઈ મળતું નથી. અમારે જાતે બિઝનેસ કરવાનો, અમારે જાતે બિઝનેસ ખોરી લાવવાનો, અને અમારા મિસિસ છે, અમારા છોકરાઓ છે, જાતે અમે મહેનત કરીએ તારા ફર્નિચર બને છે.
અને એની અંદર વધારામાં 18% જીએસટી એટલો બધો નાખી દીધો છે કે જે અમને વળતર પેટે જે નફા પેટે 18% નથી મળતા એટલા 18% અમારી ઉપર મૂકી દીધો છે. તો કોઈ કસ્ટમર અમને 18% કહીએ છે ને અમારથી ભાગી જાય છે. ડુપ્લિકેટ ફર્નિચરે અહીં વેપારીઓની હાલત ખરાબ કરી છે. અહીંથી અમે આગળ વધ્યા પાવી જેતપુર તરફ. પાવી જેતપુર નાનો એવો તાલુકો પણ સ્થાનિક સમસ્યાઓના મુદ્દાઓને અહીંનો મતદાર ધ્યાને લઈ રહ્યા હોવાની વાત કરી. વિકાસ તો છે જ, નથી એવું નહીં પાવી જતું. શું ચાલ્યા જ કરે છે વિકાસ માટે તો. પણ એક પાવી જેતપુર ખાતે તકલીફ તમને કહું, મેં આ છેલ્લા બ્રિજ તૂટી ગયો ત્યારથી બહુ મોટી તકલીફ થઈ ગઈ છે. આજે 40 કિલોમીટરનો ઘેરાવ કાપી નાખવું પડે છે. હાલાકી પડી રહી છે. આજે કોઈક પેશન્ટ બીમાર હોય તો 108 જવા દે, બાકી પર્સનલી વ્હીકલ હોય મોટું તમારું તો જવા ના દે. કારણ કે અમે તો ફરી ફરીને આવીએ છીએ. રાતે ત્યાંથી બસમાંથી 9 વાગે બેઠા હોય બરોડાથી, રાતે 12:30 1 વાગે આવીએ. ઇલેક્શનના ટાઈમમાં જ દેખાય. પછી તો કોણ દેખાય છે? કોઈ દેખાતું નથી. કોઈ સાંભળતું જ નથી. એવું સમજો ને, ગામમાં આટલા બધા કચરા હોય, સરપંચે નહીં સાંભળતા ને કોઈ સાંભળતું નથી. ને રસ્તા ઉપર આ કચરાને સળગાવી દે છે. યોગ્ય નિકાલ નહીં જરાય. આગળ વધતા અમે એક મહિલા વેપારી સાથે પણ વાત કરી. તો સાંભળો તેમણે ચૂંટણીને લઈને શું મત વ્યક્ત કર્યો. સો ચાલે છે, ઠીક છે અમને. લાગે છે કે હજુ સારા વેપાર થઈ શકે છે જો નેતાઓ ધ્યાન આપે તો પ્રશ્નોને. તો થાય જ ને. નેતાઓ ધ્યાન આપે ને ભાવ ઓછો કરે તો થાય જ. મહિલાની વાત સાંભળી અમે મોબાઈલના વ્યવસાય સાથે જોડાયેલા એક વેપારી સાથે વાતચીત કરી. ત્યારે રોજગારીના મુદ્દાને તેમણે પ્રાધાન્ય આપ્યું. અત્યારે તો આ જસુભાઈને ટિકિટ આપી સારી વસ્તુ છે, કારણ કે જસુભાઈએ પાયાના કાર્યકર તરીકે સારી એવી મહેનત કરી હતી આજ સુધી, અને એમને ટિકિટ આપી. ઉમેદવાર યોગ્ય છે અને જંગી બહુમતીથી બીજેપીનો ભવ્ય વિજય થવાનો છે, એમાં કોઈ શંકા. મતદાર તરીકે કંઈક રોજગારીનો પ્રશ્ન છે. બાકી આ અમારે પુલનો ડાયવર્ઝનનો મોટો પ્રશ્ન છે, એને લીધે અમારે રોજગારી ગ્રાહકીમાં બી અસર થયેલી છે. એ તાત્કાલિક આ સરકારે ધ્યાનમાં લઈને કરવાની જરૂર છે. બજારમાં ફરી રહ્યા હતા તે દરમિયાન એક મહિલા વેપારી પણ મળી આવ્યા, જેથી તેમના પ્રશ્નો જાણવાનો પ્રયાસ કર્યો. મહિલાઓને સમાન હકની વાત પણ થાય છે. એક મહિલા તરીકે આ બધી પરિસ્થિતિઓને તમે કઈ રીતે જુઓ છો, જ્યારે પાવી જેતપુર જેવા સેન્ટરમાં તમે આટલો સરસ મજાનો બિઝનેસ કરી રહ્યા છો? ના, મહિલાને આગળ લાવવામાં બધું સારું કર્યું છે, અને પાવી જેતપુરમાં પણ અને બધી જગ્યાએ મહિલા આવી રીતના બિઝનેસ પણ કરી શકે છે સારી રીતે, અને અમે લોકો પણ કરીએ જ છીએ આવી રીતના બહાર સારી રીતે બિઝનેસ કરીએ છીએ. મહિલા તરીકે કેટલા પડકારો તમે જોયા છે, કેટલો સંઘર્ષ રહ્યો છે? પહેલા સંઘર્ષ હતો, અત્યારે બહુ જ ઓછો છે, અને બધું જે કરે છે તે સારા માટે થઈ રહ્યું છે. વેપાર રોજગાર કેવા છે? સારા છે. તેમના મતે મહિલા સશક્ત બની છે અને ઘરની બહાર નીકળીને વેપાર રોજગાર મેળવતી થઈ છે. જનમત એક્સપ્રેસ છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં ફરી રહી છે. અલગ અલગ લોકોનો મિજાજ જાણ્યો અને સાથે સાથે ત્યાંના મુદ્દા શું છે એ જાણવાનો પણ પ્રયત્ન કર્યો. હવે જનમત એક્સપ્રેસમાં અન્ય વિધાનસભા વિસ્તારની પણ વાત કરીશું અને ત્યાંના મતદારનો શું મિજાજ છે એ જાણવાનો પણ આજે પ્રયાસ કરીશું, પણ એક બ્રેક બાદ.
વિરામ બાદ દર્શક મિત્રો જનમત એક્સપ્રેસમાં આપનું સ્વાગત છે. છોટાઉદેપુર લોકસભા મતવિસ્તારમાં જનમત એક્સપ્રેસ ફરી રહી છે ત્યારે મતદારોના મિજાજને જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હવે છોટાઉદેપુર લોકસભા અંતર્ગત જે વિધાનસભા વિસ્તારો આવે છે ત્યાંની સમસ્યાઓ, ત્યાંના મુદ્દાઓ શું છે, ત્યાંના લોકો શું વિચારી રહ્યા છે જ્યારે આ લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે, અને શું આશા અપેક્ષા પોતાના નેતા પાસેથી રાખી રહ્યા છે એ જાણીશું આ જનમત એક્સપ્રેસમાં. જનમત એક્સપ્રેસ પોતાની સફરમાં આગળ વધતા છોટાઉદેપુર ખાતે પહોંચી, જે મોટું શહેર પરંતુ અહીંયા પણ સ્થાનિક મતદાર વિકાસ ઝંખતા જોવા મળ્યા. આવું અમે નહીં, ખુદ લોકો કહેતા જોવા મળ્યા. અમારા બાપ દાદા અહીંયા હતા ત્યારે 48-47 આઝાદી મળી તો 3,500 વસ્તી હતી, 35,000 હમણાં વસ્તી છે. તો એની સાથે વિકાસ તો થયેલો જ છે બધી સરકારોમાં. હજુ નથી થયો. અહીં જીઆઈડીસી ની જરૂર છે, બીજી ઘણી વસ્તુની જરૂર છે. હજુ રોજગારી તો અહીંથી લોકો બહાર જાય છે. છેડ હળવદ ને મોરબી ને ગોવા ને સુરેન્દ્રનગર મજૂરી કરવા જાય છે અહીંથી. અહીં હોત તો અહીં જ રહેતા ને. રોજગારી પહેલી તો, શિક્ષણ, આરોગ્ય. અહીં દવાખાનું 18 કરોડ આયા. અહીં ટાટા 18 કરોડ રૂપિયા આપ્યા. બહુ જબરજસ્ત હોસ્પિટલ બનાવી પણ ડોક્ટરોના ઠેકાણા નથી. ડોક્ટરો નથી આવતા. અહીં રહેવા કોઈ તૈયાર નથી. આગળ વધતા અમને ચા ફરસાણની દુકાને એક વડીલ મળ્યા જેમણે તો ઈવીએમ પર જ સવાલો ઉભા કરી દીધા. નેતા તો હવે સારા જોવા જોઈએ નેતા તો, પણ ઈવીએમ હટીને બેલેટ પેપર પર થાય એવી અમારી તો બધાની આશા છે. બસ બીજું તો કઈ નહીં. કઈ નથી આવ્યું, કોઈ નથી આવ્યું. હજુ કોઈ આવ્યું નથી ગામમાં. અમારા ગામમાં છે, એમને ટિકિટ મળી છે, ફરશે. અમારે જે ભાજપના છે અમારા ગામના, તે અમારે તો તે બેસ્ટ. આમ જનમત એક્સપ્રેસ ઉદયપુર લોકસભા બેઠક અંતર્ગત આવતા શહેર, તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં ફરી અને લોકોના લોકસભા ચૂંટણીને લઈને અવનવા પ્રતિભાવો જાણ્યા. જનમત એક્સપ્રેસ 2024 આજે છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં ફરી અને ત્યાંના મતદારો શું વિચારી રહ્યા છે આ જ્યારે લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે, કયો મુદ્દો તેમને આકર્ષી રહ્યો છે અને કયો મુદ્દો છે જે પોતાના નેતાને ધ્યાને દોરવા માંગે છે, કેટલો વિકાસ થયો છે, એ તમામ બાબતોને જાણવાનો આ જનમત એક્સપ્રેસમાં આપણે પ્રયત્ન કર્યો. ગ્રામ્ય વિસ્તારના કંઈક હટકે પ્રશ્ન આપણને જોવા મળ્યા અને ત્યાંના લોકોનો પણ આપણે મૂળ પારખવાનો પ્રયત્ન કર્યો આ જનમત એક્સપ્રેસમાં. તો હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.